લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, મહાવદ પાંચમ, ગુરુવાર, તારીખ 29/2/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:04 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:41. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં હંમેશા વડીલોની સલાહ લઈને ચાલશો તો જીવનમાં રસ્તાઓ આસાન થતા જશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા, અને આજના જન્મેલા બાળકો પેશાબને લગતા રોગ સાથે જન્મી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. મનમાં ધારેલા કામોની શરૂઆત સારી રીતે કરી અને કામને પૂર્ણ પણ કરી શકાય. આજે છે ને, તમારા હાથમાં લીધેલા કામો સરસ રીતે આગળ વધે ને એટલે આપણને એક સંતોષ મળે કે આપણી કારકિર્દી, આપણું કામ, આપણો વેપાર સરસ સેટ થઈને આગળ વધશે. આજે મિત્રો, સત્કાર્ય કરવાનું ભૂલતા નહીં. વૃષભ રાશિવાળા માટે આજે પોતાના આરોગ્યને સાચવવાની જરૂરિયાત દેખાય. મિત્રો, આજે રાખેલી આશા અપેક્ષાઓ ફળતી દેખાય. આજે કોઈ નવું આર્થિક સાહસ સમજી વિચારીને કરશો તો બચી જવાય. આજે કોઈ પડતર પ્રશ્ન ઘણા દિવસથી સતાવતો છે તેનો ઉકેલ આજે લાવી શકાય. મિથુન રાશિવાળા માટે આજે જે લોકો નોકરી કરે છે એ લોકો માટે દિવસ સારો. વેપાર કરે છે એ લોકોને કાર્યક્ષેત્રમાં સારી સ્થિરતા જોવા મળે. દાંપત્ય જીવનમાં આજે મીઠાશ ઉમેરાતી દેખાય છે. તો મિત્રો, કોઈ વિરોધી આપણે ઘણા દિવસથી પરેશાન કરતો હોય તો એની સાથે સમજૂતી થવાની શક્યતાઓ પણ આજે મોટી છે. કર્ક રાશિવાળા માટે આજે વ્યવસાયમાં મોટી સારી પ્રગતિ થતી જોવા મળે. આજે કોઈ માંગલિક કાર્ય તમે નક્કી કરતા હોય, વિચાર્યું હોય તો એ બાબતમાં આગળ વધી શકાય, એનું આયોજન કરી શકાય. આજે તમે ભૂતકાળમાં કરેલી મહેનતનું સારું ફળ આજે ચાખવા મળે. અને મિત્રો, આજે છે ને, ખાસ એક ધ્યાન રાખજો, વડીલ તરફથી તમને ખૂબ સારી મદદ મળવાની શક્યતા છે. સિંહ રાશિવાળા માટે આજે માન સન્માન મેળવવાનો દિવસ. મિત્રો, આજે મનની મૂંઝવણો દૂર થાય ને એના કારણે આપણે સારું કામ કરી શકીએ ને સારા કામ પૂર્ણ થવાથી સંપૂર્ણપણે આપણે માન સન્માન મેળવવાને હકદાર બનીએ. તે સિવાય નાણાકીય બાબતમાં આજે પાસું સરભર થતું દેખાય. કન્યા રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં ચોક્કસ સારી સફળતા મળતી દેખાય છે અને આજની સફળતા તમારા આર્થિક પાસાને સદ્ધર બનાવી જાય. આજના કરેલા સારા પ્રયાસો ખૂબ સારું ફળ આપી જાય. મિત્રો, આજે ઘણા બધા દિવસથી તમારા જીવનમાં જે માનસિક અશાંતિના વાદળો છવાયેલા ને એ બધા વિખેરાતા દેખાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ જૂના સ્નેહીને મળવાનું થાય. જૂના સ્મરણો તાજા થતા દેખાય છે. આજે કરેલી સખત મહેનતનો સારામાં સારો સ્વાદ આજે આપણે ચાખી શકીશું. પણ મિત્રો, આજે ખર્ચા પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધનના ખર્ચ વધતા દેખાય છે. પણ મિત્રો, તમારામાં વ્યવહાર કુશળતા ભરેલી છે અને તમારી વ્યવહાર કુશળતાથી તમે
આજની દરેક બાબત ખૂબ સરસ રીતે સંભાળીને આગળ ચાલશો. આજે આવક જાવકનું પલ્લું સરભર થતું દેખાય. ધનરાશિવાળા માટે આજે જે લોકો ખાસ નોકરી કરે છે એ લોકો માટે આજે દિવસ સારો. નોકરીમાં જે મહેનત કરો છો એમાં થોડીક કમી આવે અને ઓછી મહેનતે સારું કામ કરી શકાય. છૂટક વેપારીઓ પોતાના મનનું ધારેલું કામ પાર પડે અને મનનું ધારેલું પરિણામ પ્રાપ્ત કરી શકે. આજે છે ને પરિવારમાં પણ બધું સંતુલન જળવાતું દેખાય. મકર રાશિવાળા માટે આજે મકાન, વાહન, જમીન આવી બધી બાબતોમાં જે કંઈ પણ કામો છે ને એમાં બહુ સરસ સારી સફળતા મળતી દેખાય. આજે જે તમે ધીરજ રાખેલી છે આટલો સમય એ ધીરજનું ફળ મીઠું થઈને મળે. આજે નાણાકીય બાબતો સરસ રીતે આગળ વધતી દેખાય છે. કુંભ રાશિવાળાએ આજે કૌટુંબિક સુમેળ સાધી રાખવો જરૂરી દેખાય. આજે યોગ્ય આયોજન અને યોગ્ય સાહસથી જો તમે કામ કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થાય. આજે નવો સંબંધ બંધાઈ શકે છે. મીન રાશિવાળા છે ને આજે માનસિક સંતુલન સાચવવાનું છે. સકારાત્મક વિચારો કરવાના જ, નકારાત્મક વિચારોથી દૂર રહેવાનું છે. અને આજે નકારાત્મક વિચારોથી દૂર રહેશો તો સામાજિક માન સન્માન, યશ, કીર્તિ આ બધું મેળવી શકશો. અને મિત્રો આજે ચોકસાઈ રાખશો તો જીવનમાં ઘણા સારા લાભ પ્રાપ્ત થાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો આજનો સુવિચાર, આપણા માતા પિતાને આભારી હોય છે ને, આપણી જે સફળતા છે એમાં આપણા પિતાનો બહુ મોટો સિંહફાળો હોય. તો આજનો સુવિચાર, સપના તો મારા હતા પણ તેને દિશા આપનાર મારા પિતા હતા. પિતાની ચીંધેલી આંગળી પર આપણે ચાલીએ ને તો જીવનમાં સફળતા અપાર મળે, અપાર. તો માતા પિતાનું સન્માન ક્યારેય ચૂકો નહીં. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો કોઈક વખત ભાંગનો નશો ચડી જાય. હવે હોળી આવશે ને હોળીમાં કોઈને ભાંગનો નશો ચડી જાય ને તો એવા માણસને 3-4 પાકા જમરૂખ ખવડાવી દેવાના. ભાંગનો નશો ધીરે ધીરે કંટ્રોલ થઈ જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બરાબર સમજજો. આજે જો તમને કોઈ જગ્યા પર પ્રશંસા મળે, તમારી કીર્તિ વધે તો એને પચાવતા શીખજો. એનાથી દિમાગનો પારો વધારી નહીં દેતા. આ કહેવાનું મુખ્ય કારણ, કીર્તિ મેળવવાનો જે માર્ગ છે ને એ સ્વર્ગમાં જવાના માર્ગ કરતાં પણ કઠિન છે. માણસને કીર્તિ મળે, પ્રશંસા મળે ને ત્યારે માણસ ભટકે, અભિમાન ચડી જાય, એના મગજ પર એક નશો આવી જાય, ત્યારે આપણે ખૂબ સાચવવું પડે છે. આજે આવી કોઈ નામના મળે, કીર્તિ મળે, કંઈક પ્રસિદ્ધ થાવ તો અભિમાન નહીં કરતા. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.